તો જો આપણે આવી ગયા છીએ ગેબન સાપીરની દરગાહે. હે એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો જો અહીંયા મારી તબિયત તો ઠીક નથી. હમણાં કેટલા દિવસથી છે ને તબિયત ખરાબ રહેતી હતી. ચિકનગુનિયા થઈ ગયું, રિપોર્ટ કરાવ્યું ને તેમાં ચિકનગુનિયા આવ્યું છે. તો હમણાં કેટલા 6-7 દિવસથી અમે કોઈ વ્લોગ પણ શૂટ નથી કર્યો ને નાખ્યો નથી, કેમ કે તબિયત ઠીક ના હોય તો આપણે કેવી રીતે વ્લોગ શૂટ કરી શકીએ. પણ આજે મને થોડુંક સારું છે તો વ્લોગની શરૂઆત કરી દીધી આપણે ને અત્યારે હું જાઉં છું દરગાહે, ગેબન સાપીરે જાઉં છું. કેમ કે આટલા દિવસથી બીમાર હતા તો થોડીક દુઆ સલામ કરી તો આપને પણ થોડુંક સારું લાગે. તો ચાલો આપણે જઈએ છીએ દરગાહે. હું પણ દુઆ સલામ કરું ને તમને પણ દુઆ સલામ કરાવું છું. વાળ હજી ભીના છે ને તો આમ માથું બાંધી છે ને તો સારા નથી લાગતા, ચંપુ જેવા લાગે છે, એકદમ ભીના છે. મેં કીધું હવે આજે પેલા દરગાહે દુઆ સલામ કરી, થોડીક આપણી સેહત માટે દુઆ માંગી, રોજી રોટીની દુઆ માંગી. તો જઈએ ચાલો આપણે દરગાહે. વાળ સુકાઈ જાય ને પછી નીકળું. તો આજે જો મેં આ ડ્રેસ પહેર્યો છે, આ મારા ફઈના ઘર પાસે છે ને સીવે છે, એની પાસે મેં સીવડાવ્યો છે. હું વધારે આવા ડ્રેસ હું નથી પહેરતી, હું ડાયરેક્ટ આપણે તૈયાર ડ્રેસ આવે ને સીવેલા એ જ પહેરું છું. પણ કોક વાર આવા પણ હાલે આપણે. તો કહેજો મને કમેન્ટમાં કે ડ્રેસ મને છે કેવો લાગે છે. આજે એક જ આવ્યો છે, રોજ 2 હોય પણ આજે એક જ છે. તો આપણે જો ગેબન સાપીરની દરગાહે પહોંચી ગયા છીએ ને લાઇટિંગ ને કેવું માશાલ્લાહ મસ્ત લાગે છે બધું. તો ચાલો હવે આપણે અંદર જઈને સલામ કરી લઈ.
તો જો અત્યારે હું બીજી દરગાહે આવી છું ને આ દરગાહનો અત્યારે વિડીયો શૂટ નહીં કરું કેમ કે અહીંયા છે ને અત્યારે કામ ચાલુ છે, હમણાં ઉરસ આવે છે ને એની માટે કામ ચાલુ છે એટલે અત્યારે શૂટ નહીં કરું. પણ આ દરગાહ છે ને સેમ ટુ સેમ આપણે ખ્વાજા ગરીબ નવાજની દરગાહ છે ને એવી બનાવેલી છે. દરગાહે સલામ કરીને નીકળીને તો રસ્તામાં જો ચિકન શાવરમાં દેખાણું તો ફૂલ ભૂખ લાગી હતી તો પાર્સલ કરાવું છું અત્યારે, તો પાર્સલ કરાવી લઉં. સ્પાઈસી જોઈ લો जी, स्पाइसी जोई लो जी करना है. તો અહીંયા જુઓ બાજુમાં જ છે ને કબાબ સમોસાની પણ એટલી મસ્ત ખુશ્બુ આવતી હતી ને કે મોઢામાં પાણી આવી ગયું. તો હવે હું કબાબ સમોસા પણ પાર્સલ કરાવવા ઊભી રહી ગઈ છું. જુઓ તો અહીંયા છે ને રેસકોર્સ પાસેથી નીકળ્યા ને તો મારી નજર છે ને અંકલ આંટી ઉપર પડી. કાવો વેચતા હતા તો મેં કીધું ચાલો આપણે કાવો પી લઈ. જોકે મને કાવો જરાય ભાવતો નથી બટ આપણે ઓમ તો કોઈની હેલ્પ નથી કરી શકતા, તો આવી રીતે થતી હોય તો કેમ ના કરીએ, બરાબર છે ને. તો જો હવે આપણે ગરમા ગરમ કાવો આવી ગયો અને કાવો પી લઈ. આ લાઈનમાં છે ને આખી લાઈનમાં કાવાવાળા જ છે, બધી રેકડીઓને નાખીને ઊભા છે કાવાવાળા. ને અંકલ આંટી છે ને એ પહેલાં જ આપણે સ્ટાર્ટ થાય છે ને ત્યાં જ બેઠા હોય છે. તો તમે લોકો જરૂરથી આવજો આમની પાસે અને કાવો પીને જાજો, ઠીક છે. રેસકોર્સ રિંગ રોડ છે ને ત્યાં તમે આવશો ને તો તમને અંકલ આંટી બેઠા દેખાઈ જશે. તો ફ્રેન્ડ્સ આ હતો આપણો આજનો આખો દિવસ. તો તમને વ્લોગ કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઠીક છે. દુઆમાં ખાસ કરીને યાદ રાખજો. તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય.